આજરોજ આપણે સૌ જાણીએ છીએ કે ભાજપની આ અંદરો-અંદર ગેંગ વોર જે ચાલી રહી છે સમગ્ર ગુજરાતમાં, તેનો ભોગ એક અમરેલીની ગેંગ વોરમાં નિર્દોષ દીકરી જે ટાઈપિસ્ટ છે તેને બનાવવામાં આવી છે, તેનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું છે. આ શું કામ? તો કે ભાજપના નેતાઓને તમે સુખામતી એના જીહજુરી કરવા માટે, એને ખુશ કરવા માટે, એનો અહમ સંતોષવા માટે થઈને રાતે દીકરીને બંધારણનો સંપૂર્ણપણે ઉલ્લંઘન કરી રાતના 11 વાગ્યા પછી દીકરીનો ઘરેથી એને અટકાયત કરવામાં આવી છે. નિર્દોષ દીકરી જેનો કોઈ વાંક નથી એને આ કાયદા કાનૂનમાં ફિટ કરવામાં આવી છે. અમારી માંગણી છે કે વહેલામાં વહેલી તકે એને નિર્દોષ છોડવામાં આવે. આ લોકો અત્યારે ભાજપના નેતાઓ વાત કરે છે કે અમે જામીન ઉપર છોડશું. જામીન ઉપર તો એ છૂટી જ જવાની છે, કેમ કે તેનો કોઈ વાંક નથી, તે નિર્દોષ દીકરી છે. આને ન્યાય કેવી રીતે મળે? તો જે આ પોલીસના લોકો જેને સરઘસ કાઢવામાં હતા, જાણે કોઈ આતંકવાદી મોટો મીર માર્યો હોય એવી રીતે તેને 3 કિલોમીટર ચલાવીને લઈ આવ્યા છે. તેનું સરઘસ નીકળે અને જે આ નેતાઓ જેની માટે થઈને આ કરવામાં આવ્યું છે એનું સરઘસ નીકળવું જોઈએ, ત્યારે આ છોકરીને પૂરતો ન્યાય મળશે. અમારી માંગણી છે કે વહેલામાં વહેલી તકે એને છોડવામાં આવે અને આ જે કોઈ બી આમાં અધિકારીઓ હોય એની ઉપર દંડાત્મક પગલાં લેવામાં આવે, એને શિક્ષાત્મક પગલાં લઈ ભવિષ્યમાં આવું કોઈ ન થાય એવો દાખલો બેસાડવામાં આવે.